હેલો ગાઈસ, તો આજે તો હું મારા મમ્મીના ઘરે આવી ગઈ હતી ઉત્તરાયણ કરવા. તો મમ્મીના ઘરે આવીને જ મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. થોડી મમ્મીને હેલ્પ કરવા લાગી, કેમ કે મારા મમ્મી બનાવતા હતા સ્પેશિયલી ઊંધિયું, અને એમાંય જો મમ્મીના હાથનું ઊંધિયું હોય તો કાંઈ ન ઘટે હો. તો મારા મમ્મીએ જો ઊંધિયાનો વઘાર કરવા માંડ્યા હતા, અને હું એને થોડી એવી હેલ્પ કરવા લાગતી હતી. તો એકદમ હું આવી ત્યાં તો આ બધું શાકભાજી તો સમારાઈ ગયું હતું. બધું જ મારા મમ્મી પપ્પા બંનેએ તૈયારી થોડી ઘણી તો કરેલી હતી. અને ફાઇનલી જો મસ્ત એવા ભરેલા નાના નાના રીંગણા, અને હા, આજે તો મને તૈયાર થાળી જમવા મળશે, એમાં પણ ઉત્તરાયણમાં ગુજરાતીનું સ્પેશિયલી ઊંધિયું. અને આ મારી ફ્રેન્ડ પણ આવી ગઈ હતી અહીંયા મારી હેલ્પ કરાવવા. હું આવું એટલે એ મારી પહેલાં જ પહોંચી જ જાય. તો તમે જોઈ શકો છો અહીંયા ઊંધિયું બને છે, અને સાથે સાથે મસ્ત મજાના ભૂંગળા. અને આજે તો જોઈને એમ લાગે કે જાણે ભગવાન જમવા આવશે એવું જોતા તો એવું જ લાગે છે. અને મસ્ત ભૂંગળા તળાઈ ગયા. અને હું મારા ઘરનું ગાર્ડન બતાવું છું. જો કેટલું મસ્ત અહીંયા ગાર્ડન છે, પારિજાતીનું, બીલીપત્ર અને લીંબુડી. ને લીંબુમાં લીંબુ પણ 12 માસ લીંબુડી છે હો. મસ્ત મજાનું ગાર્ડન છે અહીંયા, તમે જોઈ શકો છો. ગાર્ડન જોઈને પણ દિલ ખુશ થઈ જાય છે. અને તુલસીમાં જોઉં તમે ટામેટી ને ઘરની ટામેટી હો ભાઈ. અને ગાર્ડન જોતા જ અહીંયા મહેમાન આવી ગયા છે, અમિત ને મારો ભાઈ. ને મારો ભાઈ આવ્યો છે દિવાળી પછી આ ઉત્તરાયણ ઉપર ઉત્તરાયણ કરવા. તો એ બધા અહીંયાને મળી રહ્યા છે, અને છે કેમેરામેન, તો કેમેરો સાથે લઈને આવ્યા છે. તો ચાલો હવે બધાય ઊંધિયાની મોજ માણીએ. તો અહીંયા આ બેને કોથમીર સમારી લીધી છે, અને આપણે ઊંધિયામાં કોથમીર નાખીને બધાને હવે જમવા ગરમા ગરમ બેસાડી દેશું. ઊંધિયું જોતાં જ મોઢામાં પાણી આવે છે. તમે જોઈ શકો છો ઊંધિયું ને ભાત ને સલાડ ને સાથે સાથે ભૂંગળા, પાપડ. આજ તો ભગવાન જમવા આવ્યા છે ને એવી થાળી છે, ફૂલ એકદમ મસ્ત. તો આવી જાઓ તમે પણ બધા. અહીંયા ગરમા ગરમ રોટલી થાય છે. આજ તો રોટલીમાં પણ આપણે આરામ છે. આજે મારા મમ્મીએ જ બધું બનાવ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા મમ્મીના હાથની રોટલી. ને મસ્ત મજા આવે એવું છે હો. ઘીથી ભરપૂર એવી રોટલી તમે જોઈ શકો છો અહીંયા, ફૂલ થાળી સાથે છે ખજૂર પાક ને. તો ફાઇનલી અમે પણ બધા અહીંયા જમવા બેસી ગયા છે, અને આપણે જમીને જવાનું છે ઉપર પતંગ ચગાવવા. તો બધાએ ફટાફટ કામ પતાવીને અમે બધા ઉપર પતંગ ચગાવવા જઈએ છીએ. હવે પતંગ ચગાવવાની છે. અને ફોટોગ્રાફી તો તમને બધાને ખબર જ હશે કે ફોટોગ્રાફી તો આજે તો એમાંય પણ કેમેરામેન આવ્યા છે, તો આપણે બધી ફોટોગ્રાફી કરવાની છે. સાથે છે તલની ચીક્કી ને લાડવા. ને આપણે તો ખાવાનું પાછું ચાલુ કરી દીધું છે મમ્મીના ઘરે. તો એમ જ હોય આખો દી ખાવું અને મોજ કરવી. તો ફાઇનલી અહીંયા પતંગ પણ ચગાવવા લાગ્યા છે. ત્યાં તો કેમેરામેન પણ ઉપર આવી ગયા હતા, અને પાછળ સોડા પણ આવી ગઈ હતી મસ્ત મજાની ઠંડી. તો હવે સોડાની પણ મોજ માણશું. તો અહીંયા મમ્મી પપ્પા દીકરીએ સોડા ભરવાના ચાલુ કરી દીધા ગ્લાસ, અને બધાને આપણે ઠંડી ઠંડી સોડા પાશું, અને ફરીથી પાછી પતંગ ચગાવશું. તો ઉત્તરાયણની મોજ તો અમારે જ છે. જોતાં તો એવું લાગે જ છે આ ભાઈને ફૂલ મોજ આવી ગઈ છે. તો હવે સોડા પીને ત્યારબાદ ફોટા પાડી લીધા હતા, અને હવે લાસ્ટમાં નાળિયેરી છે મારા મમ્મીના ઘરે, તો અમે નાળિયેર પાણી પીશું. અને તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.